નમસ્કાર, સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ના પ્રકરણ 8માં બેઝિક પદાવલી અને નિત્યસમમાં ગાલા સ્વાધ્યાય પોથીનો ભાગ 2 એટલે કે પ્રશ્ન 7થી આપણે બધા જ દાખલાઓનું સોલ્યુશન જોશું. જો તમે આ ચેનલમાં નવા જોડાયેલા હોય તો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી આપી શકો છો. તો સૌપ્રથમ આપણો દાખલા છે સરવાળા કરો. તો યાદ રાખવાનું કે સરવાળામાં ચલવાળા પદ સમાન નીચે પદ હોવા જોઈએ તો જ આ દાખલો થશે, ને તો થશે નહીં. જે એક્સ વર્ગવાળું ચલ છે તો એક્સ વર્ગવાળા નીચે હોવું જોઈએ, એ વાળું એ નીચે, અને અચળ પદ નીચે હોવું જોઈએ છે. હવે નિશાનીને ખાસ યાદ રાખવાની કે પ્લસ માઇનસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય, અને પ્લસ હોય તો પ્લસ જ થાય છે. વિરુદ્ધ નિશાની બાદબાકી એવી રીતે યાદ રાખવાનું. તો અહીંયા -9 અને અહીંયા +9 છે તો માઇનસ પ્લસ માઇનસ થાય તો 9માંથી 5 જાય તો 4. મોટી સંખ્યાનું માન એટલે કે 9ની આગળ માઇનસ છે તો અહીંયા પણ માઇનસ રહેશે. એવી જ રીતે 7 અને 10 એ પ્લસ માઇનસ છે એટલે માઇનસ થશે, 3 થશે. મોટી સંખ્યા 10 છે એની આગળ પ્લસ છે તો અહીંયા પણ પ્લસ રહેશે. એવી રીતે 6 અને 9નો સરવાળો 15 થાય છે. તમે એવી રીતે બીજો દાખલો પણ આ જ રીતે મેથડથી કરી શકો છો. યાદ રાખવાનું કે નિશાની સરખી હોવી જોઈએ, ચલ નીચે ચલ હોવા જોઈએ. બાદબાકીનો પણ સેમ જ દાખલો છે કે બાદબાકી હોય પણ બાદબાકીમાં ચલ નીચે ચલ તો આપણે ગોઠવીએ જ છે, પણ બાદબાકીમાં નિયમ એવો છે કે આપણે જ્યારે માઇનસ કરીએ ત્યારે બધાની સાઇન બદલાઈ જાય છે. જ્યારે પ્લસ હોય માઇનસ થાય, પ્લસ હોય માઇનસ થાય, અહીંયા માઇનસ હોય પ્લસ થઈ જાય. પછી જેમ રૂટીન આપણે હલાવીએ છીએ એ જ રીતે કે પ્લસ માઇનસ તો માઇનસ પ્લસ માઇનસ, 11માંથી 7 જાય તો 4, મોટી સંખ્યાનું માન. એવી રીતે માઇનસ પ્લસ. હવે જે નિશાની નવી આપેલી છે એ માન્ય ગણાશે, જૂની નિશાની માન્ય ગણાશે નહીં. તો માઇનસ પ્લસ 6 ને 4 10 થાય, 8માંથી 5 જાય તો 3, એક્સનો વર્ગ વધે, મોટી સંખ્યાનું માન. એવી જ રીતે અહીંયા બીજો દાખલો પડકારેલો છે, તમે જોઈ શકો છો. હવે પ્રશ્ન 9 એનું સાદુરૂપ આપો છો. સાદુરૂપ આપવાનું છે કે 2x છે એ x - y - z ને ગુણશે, પછી 2y છે એ x + y - z ને ગુણશે, પ્લસ 2z છે એ x - y + z ને ગુણશે. વારાફરતી ગુણે આપણે ગુણાકારને મેં અહીંયા લખ્યું છે કે 2x છે એ x ને ગુણે છે, -2x છે. હવે અહીંયા માઇનસ છે એટલે અહીંયા માઇનસની સાઇન આવે, એ 2x અને y ને ગુણશે. પછી અહીંયા માઇનસ છે એટલે અહીંયા માઇનસની સાઇન આવી, 2x × z કરશે, વધી વત્તા 2y છે એ x ને ગુણશે, વળી વત્તા એટલે કે 2y × y, અને અહીંયા પ્લસ છે અને અહીંયા માઇનસ છે તો પ્લસ માઇનસ 2y છે એ z ને ગુણે છે. એ જ રીતે 2z છે એ x ને ગુણે છે, અહીંયા 2z છે એ y ને ગુણે છે, આગળ માઇનસ છે તો એ માઇનસ મૂકવું પડશે. 2z છે અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ જ આવશે, 2z છે એ z ને ગુણાકાર કરે છે. તો 2x × x એટલે xનો વર્ગ થાય, 2xy 2xz 2yz yx 2y² -2yz 2zx 2zy 2z². હવે યાદ રાખવાનું કે આમાં અહીંયા બાદબાકીની સાઇન પણ થાય કે -2xy છે અને અહીંયા +2xy છે તો બંને કટ થઈ જાય છે. અહીંયા -2xz છે અને અહીંયા +2xz છે તો એ પણ કટ થઈ જાય છે. અહીંયા 2yz માઇનસ છે અને અહીંયા પણ 2yz માઇનસ છે તો માઇનસ ક્યારે કટ થતા નથી. તો આપણે બધા પદને લખી દઈએ કે જે ઉડી ગયા છે એને કાઢી નાખીએ તો 2x² + 2y² + 2z² વધે છે, અને -2yz અને અહીંયા -2yz છે એ પણ વધે છે તો માઇનસ પ્લસ થાય તો 2 ને 2 4yz થાય છે, મોટી સંખ્યાનું માન. એ જ રીતે અહીંયા 3a છે એ a - b + c, અને 2b છે એ a + b - c, અને 2c છે a - b - c ને ગુણાકાર કરે છે. વારાફરતી ગુણાકાર કરે આપણે એને ગોઠવી દીધા. તો 3a નો વર્ગ કરે, 3 છે 3a b ને ગુણશે એટલે -3ab, પછી c ને ગુણશે એટલે 3ac. એવી રીતે 2ba વત્તા 2b² + -2bc -2ac +2bc અને -+2c². એવી રીતે અહીંયા કને -3a વધે છે, અને અહીંયા કને આપણે બધી સંખ્યાને જો એક સરખી લખી શકીએ કે -ab છે, અહીંયા કને 3ac છે, અહીંયા +2ab છે, અહીંયા 2bc છે, આ બધા અલગ અલગ છે તો -2bc અને અહીંયા કને +2bc એ કટ થઈ જાય છે. એવી જ રીતે અહીંયા કને -3a અને અહીંયા કને +2a છે તો બંને ચલ સરખા છે, આગળ સંખ્યા ભલે અલગ છે પણ ચલ તો સરખા જ છે. તો માઇનસ તો 3aમાંથી 2b જાય તો આપણે 1ab મળે છે. એ જ રીતે આપણે ગોઠવીએ કે 3a નો વર્ગ + 2b નો વર્ગ + 2c નો વર્ગ.
હવે અહીંયા 3ab મળે છે, અહીંયા +2ab મળે છે. આપણે લખીએ છીએ ત્યારે +3ac અને અહીંયા -2ac મળે છે. તો હવે જોઈએ કે 3ab માંથી 2ab જાય એટલે 1ab મળ્યું. એવી રીતે 3ac માંથી 2ac જાય તો પણ એમાંથી 1ac મળે છે. એવી જ રીતે ત્રીજો દાખલો છે કે a વત્તા b અને c માઇનસ d વત્તા a માઇનસ b અને c વત્તા d વત્તા 2ac + bd. આવી રીતે અલગ અલગ સમીકરણો છે. તો યાદ રાખો, આ બંને વચ્ચે એક મળવા જવાવાળી રીત કરી શકો, આ બે જણા વચ્ચે કરી શકો અને આ પણ એકબીજાને ગુણાકાર કરે છે. વત્તાકારની નિશાની છે એ હોવી જોઈએ, એ ખાસ યાદ રાખવું પડશે. ac માઇનસ ad વત્તા bc પ્લસ માઇનસ bd, ac a વત્તા d એટલે ad, b ગુણ્યા c એટલે bc આગળ માઇનસ છે, b વત્તા d એટલે માઇનસ bd. આ બધા ગુણાકારમાં જોડાયેલા છે. તો હવે આનામાંથી આપણે જો સરખી સાઇન ઉલટી સાઇન હશે તો આપણે એને ઉડાડી શકીએ કે -ad છે અને અહીંયા +ad છે તો એ કટ થઈ ગયા. અહીંયા +bc છે અને અહીંયા કને -bc છે તો એ પણ કટ થઈ જાય છે. અહીંયા -bd છે અને અહીંયા -bd છે તો માઇનસ માઇનસ હંમેશા પ્લસ થશે એટલે 2bd થઈ જશે એનું. અને અહીંયા કને +ac છે તો યાદ રાખવાનું કે હવે આપણે ગોઠવીએ કે +ac અને અહીંયા +ac તો બે ac થયા એટલે 2ac થઈ ગયા. એવી રીતે -bd અને -bd એટલે 2bd થઈ ગયા. પછી વધ્યા શું તો કે અહીંયા કને 2ac અને 2bd વધે છે તો અહીંયા +2ac અને અહીંયા +2ac તો +2ac એટલે કે 4ac થઈ જાય. અહીંયા -2bd અને +2bd એ બે કટ થઈ જાય તો ખાલી 4ac વધે છે. એવી જ રીતે મેં ચોથો દાખલો પણ સોલ્યુશન કરેલો છે કે a વત્તા b માઇનસ c અને -2ab. તો આ બંને વચ્ચે ગુણધર્મ છે એ ગુણાકારનો છે. તો યાદ રાખવાનું કે મળવા જવાળી રીતે એક વારાપરથી લ્યો કે a છે એ આખા પદને ગુણશે, પછી +b છે એ આખા પદને ગુણશે અને -2ab એડ થઈ જશે. એનામાં પણ સેમ માઇનસ પ્લસ છે એ કટ થઈ જાય છે તો તમને છેલ્લે a² + b² -ac -bc મળે છે. સેમ મેથડ ગુણાકાર કરો એ મળવા જવાવાળી રીત યાદ રાખવાની કે x છે એ આખા પદને ગુણશે, પછી +3 છે એ આખા પદને ગુણશે, પછી x ગુણ્યા x² એટલે ઘાતનો સરવાળો થઈ જાય. અહીંયા 5 ગુણ્યા x એટલે 5x અને 3x² વત્તા 15. હવે અહીંયા યાદ રાખો કે આપણે હંમેશા ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. પહેલી મોટી ઘાત છે, પછી નાની ઘાત, પછી એક ઘાત, એવી રીતે ગોઠવવાનું છે. સેમ મેથડ આમાં પણ એ જ રીતે કરવાની છે. તમે જોઈ શકો છો. જો તમને કોઈ દાખલો ખબર ના પડે તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. x3 વત્તા 2 y² - 3 એ પણ વારા પરથી એકબીજાને ગુણે છે. અહીંયા ગુણાકારનો પ્રશ્ન 11માં પણ સેમ મેથડ જ છે. આપણે નિત્યસમના ઉપયોગ કરીને આ બધા દાખલાઓ ગણી શકીએ છીએ કે 3x3 અને આખા નિશાનીમાં એને ભૂલવાની નથી કે જો આપણે નિશાની લગાવશું તો આપણે જવાબ સાચો જ પડશે. અહીંયા પણ x વત્તા 2 અને x² વત્તા 4x વત્તા 1 છે તો x છે એ આખા પદને ગુણશે, પછી +2 છે એ આખા પદને ગુણશે, x ગુણ્યા x² એટલે x ની 3 ઘાત, x ગુણ્યા 4x એટલે 4x², x વત્તા x એટલે 1x, 2x², 2 ચોક 8x અને 2 એકા 2. એવી રીતે અહીંયા x અને અહીંયા 8x છે તો 8x ને xનું પદનો સરવાળો થયો 9x. અહીંયા 4x² અને અહીંયા 2x² છે, બંને પ્લસ છે એટલે 6x² થાય. પ્રશ્ન 12 પણ સેમ જ છે કે સાદું રૂપ આપો. એમાં પણ સેમ મેથડ કરવાની છે. પ્લસ હોય પદ તો એ અલગ પડી જાય. જ્યારે આ બે વચ્ચે કોઈ નિશાની નથી ત્યારે ગુણાકારનો હોય ત્યારે નિત્યસમનો ઉપયોગ કરવાનો કે x² છે એ આખા કૌંસને ગુણશે, પછી 5 છે એ આખા કૌંસને ગુણશે. પછી સેમ ટુ સેમ નિશાની હોય પણ નિશાની સંખ્યા સેમ ટુ સેમ હોય પણ પ્લસ માઇનસ હોય તો એ કટી થઈ જાય છે. અહીંયા પણ એ જ મેથડ ચાલુ છે કે 2x વત્તા 3 અને 2x વત્તા 3. જો બંને નિશાની વત્તાકારવાળી છે તો તમે એ પણ રાખી શકો કે 2x² વત્તા 3x² એ રીતે પણ તમે છૂટા પાડી શકો છો અને ડાયરેક્ટલી પણ તમને કરવું હોય તો કરી શકો છો. અહીંયા પર 3x - 5 અને અહીંયા 3x - 5 વત્તા 30x છે તો આપણે 3x છે એ આ પદને ગુણે છે, -5 એ આ પદને ગુણે છે તો પણ તમને જવાબ મળી શકે છે. એટલે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ.
પ્રશ્ન 13 પણ ગુણાકાર કરો. એ જ સેમ નિત્ય સમ છે, પણ જો અહીંયા 2x + 5 અને 2x + 5 બંને સેમ ટુ સેમ પદ છે, ત્યારે આપણે કયું સૂત્ર યુઝ કરીએ? a² + 2ab + b નો વર્ગ, એટલે કે પહેલા પદનો વર્ગ, અને આ બંનેમાં સેમ છે એટલે આપણે આખા પદનો શું કર્યો? વર્ગ કર્યો. તો આ જ્યારે આવે, યાદ રાખજો કે બંનેમાં પ્લસ પ્લસ હોય ત્યારે જ આ સૂત્ર વાપરીએ છીએ. તો ઇઝીલી આપણે દાખલો કરી શકીએ છીએ કે 2x + 5 આખા કૌંસનો વર્ગ, એટલે કે એ પહેલા પદનો વર્ગ, પછી ત્રણેય પદનો વર્ગ, અને છેલ્લે બીજા પદનો વર્ગ, એટલે 2x નો વર્ગ + 2ab, એટલે કે 2 દુ 4, 4 પંચા 20x, અને 5 નો વર્ગ એટલે 25 થાય છે. હવે માઇનસ માઇનસ હોય તો જ પણ સેમ મેથડ, કે બંનેમાં માઇનસ માઇનસ નિશાની સેમ છે, તો આખા કૌંસનો વર્ગ એટલે a² માઇનસ છે એટલે -2ab + b નો વર્ગ, એ સૂત્રથી આપણે છૂટું પાડી શકીએ છીએ. એવી રીતે અહીંયા x² - 3, x² - 3 બંને સેમ ટુ સેમ નિશાની છે, તો આને પણ આપણે આ રીતે છોડી શકીએ છીએ કે x² - 2ab + b ના વર્ગથી છોડી શકીએ છીએ. હવે અહીંયા કાને વર્ગનો વર્ગ થાય તો 2 દુ 4 થશે. એ જ રીતે 2x - 7 અને 2x - 8 બંનેમાં માઇનસ માઇનસ સરખી નિશાની છે, તો આખા પદનો વર્ગ a² - 2ab + b ના વર્ગના નિત્યસમથી આપણે દાખલાનો ઉકેલ શોધી શકીએ છીએ. એવી રીતે અહીંયા પાંચમું પ્લસ છે 1 + 4 x - 4, તો અહીંયા પ્લસ અને માઇનસ આવે છે ત્યારે આપણે યાદ રાખવાનું, જો એ રીત યાદ ના રહીએ તો તમે શું કરી શકો કે x² અને +−−4નો વર્ગ એ રીતે પણ કરી શકો છો, અને ડાયરેક્ટ કરવું હોય તો તમને આ નિત્યસમ મળવાવાળી જ રીત કરી શકો છો કે x છે એ x - 4ને ગુણે છે, +4 છે એ x - 4ને ગુણે છે, એટલે x² - 4x + 4x અને -16, તો બે પ્લસ માઇનસ કટ થઈ જાય અને ડાયરેક્ટ પણ કરી શકો છો. અહીંયા પણ છે x - 9 અને x + 9, તો મેં બંનેમાં નિશાની સરખી પ્લસ માઇનસની હતી એટલે માઇનસ થશે, અને પહેલા પદનો વર્ગ અને બીજા પદનો વર્ગ, x² x² અને 9નો વર્ગ 81 થશે. એવી જ રીતે સાતમો દાખલો છે કે x² - 7 અને x² + 7 બંને નિશાનીમાં ખાલી નિશાની ફેર છે, સંખ્યા સેમ જ છે, તો ખાલી પ્લસ માઇનસ માઇનસ થશે અને આખા પદનો વર્ગ કરવાનો. અહીં વર્ગનો વર્ગ એટલે 4 થશે, 7નો વર્ગ 49 થશે. સેમ આને પણ એ જ અહીંયા પણ છે x + 2 અને x + 5, અહીંયા કને સંખ્યા સરખી નથી, તો આપણે આને મળવા જવાવાળી રીતથી કરી શકીએ છીએ. અહીંયા માઇનસ માઇનસ છે, અહીંયા પણ સંખ્યા સરખી નથી, તો આપણે મળવા જવાવાળી રીતથી કરી શકીએ છીએ. સેમ મેથડ x + 3ab અને a + 5ab છે, તો આને પણ આપણે એ જ રીતે મેથડથી આપણે સોલ્યુશન કરી શકીએ છીએ. આ 13મો દાખલો છે, આ 14મો દાખલો છે, આ 15મો દાખલો છે. એ રીતે પ્રશ્ન 14 છે, સાદું રૂપ આપો અહીંયા કે 2x + y અને 2x - y - 2x + y અને 2x + y, તો અહીંયા કાને આ બે કૌંસ છે અને અહીંયા આ બે કૌંસ છે, વચમાં માઇનસથી જોડાયેલા છે, તો આ બે કૌંસ છે એકબીજાને મળવાવાળી રીત કરશે, અને આ પ્લસવાળું છે તો આપણે આગળ જોયું એ નિયમ પ્રમાણે આપણે વાપરી શકીએ છીએ. અહીંયા પણ વાપરવું હોય તો વાપરી શકીએ છીએ, કોઈ પ્રોબ્લેમ ન થાય. આપણે જે રીતે ફાવે એ રીતે આપણે સોલ્યુશન મેળવી શકીએ છીએ, સાદું રૂપ આપી શકીએ છીએ. અહીંયા પર સેમ મેથડ, આ વચ્ચે ગુણાકાર અને આ વચ્ચે ગુણાકાર, અને અહીંયા કને માઇનસની સાઇન જોડાયેલી છે, તો અહીંયા માઇનસ અને પ્લસ હતું તો મેં 3x² - 4નો વર્ગ કર્યો. એવી રીતે અહીંયા કને પ્લસ પ્લસ હતું તો આખા કૌંસનો વર્ગ કર્યો છે, કેમ કે આ પદ બે વખત છે, જ્યારે આ પદમાં પદ સરખા છે પણ નિશાની સરખી નથી, એટલે આપણે પોતાને અલગ અલગ વર્ગ આપવા પડે. 3નો વર્ગ એટલે 9 અને x² 4નો વર્ગ 16. અહીંયા કાન 2ab ના રીતે છોડવાનું કે a² + 2ab + b નો વર્ગ રીતે છોડી શકીએ છીએ, અને આપણે સોલ્યુશન મેળવી શકીએ છીએ. અંદર છેલ્લો લાસ્ટ પ્રશ્ન છે સ્વાધ્યાય પોથીનો, એમાં પણ કિંમત મૂકીને કરવાનું છે. પહેલાં સાદું રૂપ આપીએ છીએ કે આપણે સાદું રૂપ મળ્યું તો 6x² + 15x + 4 મળે છે, પછી xની જગ્યાએ 1ની કિંમત મૂકીએ તો આપણે જવાબ 25 મળે છે. અહીંયા પણ સેમ મેથડ છે, અને યાદ રાખવાનું કે માઇનસ માઇનસ પ્લસ થાય, તો અહીંયા કને માઇનસ છે અને અહીંયા પણ માઇનસ છે, તો આ માઇનસ અને માઇનસ છે એ પ્લસ થઈ જશે. તો અહીંયા કને માઇનસનું જ્યારે વર્ગ કરીએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે માઇનસનો વર્ગ નીકળી જાય, એ યાદ રાખવું પડશે. 6 × 6 અહીંયા માઇનસની સાઇન છે, અને અહીંયા માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ થાય છે, અને અહીંયા -5 છે. તો નિશાની પ્રમાણે આપણે સાચી રીતે ઉત્તર મેળવી શકીએ છીએ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો. થેન્ક યુ.